જેઠ સુદ પૂનમના દિવસે 149મી જળયાત્રા નીકળી છે। બળદગાડામાં સવાર થઈને ભગવાન નીકળ્યા હતા। ભૂદરના આરે પહોંચી ભગવાન જગન્નાથજીની જળયાત્રા કરાઈ। 108 કળશમાં લાવવામાં આવશે પવિત્ર જળ। ગંગા પૂજન બાદ સાબરમતીમાંથી લેવાયું જળ। પૂજન બાદ જળથી કરાશે ભગવાનનો જળાભિષેક। જળાભિષેક બાદ ભગવાન આપશે ગજવેશમાં દર્શન। વર્ષ દરમિયાન માત્ર એક દિવસ થાય છે ગજવેશ દર્શન। અખાડા ભજન મંડળી ઢોલ નગારા સાથે ભગવાનની યાત્રા નીકળી। તો ભવ્ય શોભાયાત્રા સાથે કળશ યાત્રા કાઢવામાં આવી છે અને હવે સોમનાથના ભૂદરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થઈ રહ્યું છે। ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ 149મી જળયાત્રામાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પવિત્ર જળ સાબરમતી નદીનું એ અત્યારે હાલ ભરવામાં આવી રહ્યું છે અને એમાં આપ તમામ જે મહાનુભાવો ચાહે અમદાવાદ શહેરના મેયર આ સિવાય સંતગણ અને એ સહિત પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અને સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત છે। ભૂદરના આરે સાબરમતી નદીમાંથી જળ ભરી એનું ગંગા પૂજન કરવામાં આવતું હોય છે અને 108 જળાશયના જળ ભરી લઈ જઈ ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવતો હોય છે અને એ તમામ વિધિ જે જળ ભરવા માટેની છે એ અત્યારે હાલ થતી આપને જોવા મળી રહી છે। શાસ્ત્રીજી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કહી રહ્યા છે, કેટલું મહત્વનું હોય છે। રથયાત્રા તો ખૂબ મહત્વની હોય છે, એનું ઐતિહાસિક મહત્વ રહેતું હોય છે। જળયાત્રાનું કેટલું ઐતિહાસિક મહત્વ રહેતું હોય છે? जल यात्रा એટલે जल से जीवन होता है। जल એટલે જન્મથી લઈની પ્રક્રિયાનો એક ભાગ છે। તો જીવનમાં તમારે જલ એનું મહત્વ છે। તો આજે જલ લઈ જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવશે। અહીંયા સાબરમતીનું પાણી જે પુણ્ય પવિત્ર પાણી સાથે સાથે સહસ્ત્ર કલશાર્ચના પૂજન કરવામાં આવશે અને એ દ્વારા અભિષેક કરવામાં આવશે। અનેક મંત્રો દ્વારા ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, तापी, गंगेश्वर, यमुनेश्वर, गोदावरी, सरस्वती, नर्मदे, सिंधु, कावेरी, जलेस्मिन् सन्निधिं कुरु, यहाँ मंत्र से संपादित किया जाता है। तो आप જોઈ રહ્યા છો કે કેવી રીતના સાબરમતી નદીનું એ પવિત્ર જળ અત્યારે હાલ ભરવાની જે પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે। અહીંયાથી જે જળ ભરવામાં આવશે એ ત્યારબાદ અહીંયાથી જે નિજ મંદિર છે ત્યાં લઈ જવામાં આવશે અને 108 કળશમાં લવાયેલ જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવશે। ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેજમાં ભક્તોને દર્શન આપતા હોય છે અને એને જ લઈને આપણે જોયું છે કે આજ સવારથી જ નિજ મંદિર અને ભૂદરનો જે આરો છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો અત્યારે હાલ પહોંચી રહ્યા છે અને આ જળયાત્રા જ છે કે જ્યાંથી ભગવાનની જે રથયાત્રા છે એનો વિધિગત પ્રારંભ થતો હોય છે અને જળયાત્રામાં સવારથી જ ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં પહોંચતા હોય છે। આ સિવાય પદાધિકારીઓ અને તમામ જે ભક્તગણ અને સંતો હોય છે એમની ઉપસ્થિતિમાં આ જળયાત્રાનો પ્રારંભ થતો હોય છે અને એ જળયાત્રા અત્યારે હાલ ચાલી રહેલી જોવા મળી રહી છે। સાબરમતીનું જે પવિત્ર જળ છે એ અત્યારે હાલ લેવાઈ રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।